जो ड्रग्स पकड़ा गया क्या है पूरा मामला और कितना मुश्किल था। पंचिल नगर झोपड़पट्टी एरिया जो है वहाँ पे एक शिवराज सिंह उर्फे सीओ दरबार करके जो आरोपी है उसके वहाँ से एमडी 118 ग्राम एमडी ड्रग्स जिसकी कुल कीमत 12 लाख रुपए होती है वो पकड़ा गया है। उसके वहाँ से 2 पिस्तौल लोडेड भी पकड़ी गई है और दूसरा से मुद्दा माल मिलकर 30,55,000 का मुद्दा माल मिला है। पंचिल नगर में ये जो आरोपी है वो कुल 15 उस पर ऑलरेडी ऑफेंस रजिस्टर्ड है। उमरा के गाड़ के दिनों में भी ये वांटेड था और पूरे पंचिल नगर में ये 24 सीसीटीवी उसने लगाए हुए थे और उसके घर में कंट्रोल रूम बनाया था और वहाँ से 55 इंच के टीवी में वो पूरा पंचिल नगर के सभी सीसीटीवी पे नजर रखता था और उसके जो बंदे थे वो सीसीटीवी पे नजर रखते थे और उसके बंदे हैं वो वॉकी टॉकी चारों के पास वॉकी टॉकी रहते थे और जब पुलिस आती थी तो काटी ऐसा कोडवर्ड यूज करता था और जब कोई माल लेने आता था तो कपड़े लेने आया है ऐसा कोडवर्ड यूज करता था और ये हाई प्रोफाइल रैकेट वो चला रहा था। लेकिन एसओजी को ये इन्फॉर्मेशन मिली तो टोटल 20 बाइक्स में सवार होकर अधिकारी कर्मचारी सब एक साथ गए उसको घर को राउंड अप किया और फिर आरोपी को और ये मुद्दा माल सब एक साथ पकड़ लिया। टोटल 30,55,000 का मुद्दा माल पकड़ा है। सर पुलिस को बाइक पर जाने की क्यों जरूरत है इतनी बड़ी तादाद में? तो पूरा सीसीटीवी से सज्ज था एरिया और हमको ऐसा लग रहा था कि अगर कोई मूवमेंट एकाध दो पल मूवमेंट हो जाए तो फिर वो भाग जाने की संभावना है। तो एक ही साथ पूरे 20 बाइक से कॉर्डन कर लिया उसका घर, तो भागने की कोई गुंजाइश ना रहे। सर जो पिस्तौल पकड़ी गई है क्या है क्या है पिस्तौल जो पकड़ी गई वो इसलिए वो रखता था कि उस पर 15 ऑफेंस ऑलरेडी रजिस्टर्ड है। उसको कई लोगों से उसकी दुश्मनी भी थी तो वो अपने बचाव के लिए पिस्तौल रखता था। और टोटल जो कारतूस है वो 13 पकड़े गए और मैगजीन टोटल 4 पकड़ी गई। उसपे 15 सूरत एसओजी ने माहिती હતી કે પંચિલ નગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચિલ નગર આખાને ટોટલ 24 હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો। પોતે એમેઝોનમાંથી 4 વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ 4 છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચિલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે। આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારી અને કર્મચારી ટોટલ 20 બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી 118 ગ્રામ એમડી જે 11,83,600 થાય છે તે ઉપરાંત એના 2 મોબાઈલ ફોન પછી 2 લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા 4 વોકી ટોકી અને ટોટલ 16 લાખ રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે। એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે। ઇમરાન ગડ્ડી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે। આખું એક કંટ્રોલ રૂમ બનાવ્યું છે કેવી ઓપરેટ કરતો હતો અને કંટ્રોલ રૂમની અંદર કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને 55 ઇંચનું ટીવી રાખેલું અને જે 24/24 જે કેમેરા છે એનું 24/24 નું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડા એવો કોડવર્ડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો કોડવર્ડનો યુઝ કરતા હતા અને મુવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો। આ બહુ જ જૂનો ગુનેગાર છે। એના વિરુદ્ધમાં 15 ગુના ઓલરેડી રજીસ્ટર્ડ છે
છેલ્લે 2025નો ધારનો ગુનો ઉમરામાં છે, એમાં વોન્ટેડ પણ છે. એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ રહે છે. પિસ્તોલ પણ મળી છે, શા માટે? પિસ્તોલ એટલા માટે રાખે છે કે એને ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે. એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો. આજુબાજુના ઘરના એરિયા ઘરમાં કઈ રીતનું સ્ટ્રક્ચર બને? ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે ને એની અંદર પણ અમારી એસએમસીમાં જે છે તપાસ ચાલુ છે અને એમાં કંઈ પણ ગેરકાયદેસર છે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પછી